નાણેના થાળ નાણા વગરનો નાથિયો નાણેના થાળ બહુ વાર થઈ ગઈ છે. આખું બહુ સરસ ભજન છે. તો એ તો ન ત્રયઃ સંતિ ઇતિ ગુણાઃ દત્તાત્રેય ભગવાન અત્રિ જેના ઘરમાં બે હોય અને ત્રીજું ન હોય, ખાલી પતિ પત્ની હોય અને સંતાન ન હોય. પાંચમો અવતાર આ વેદાંતનું ગણિત છે. 1 + 1 બરાબર 1 જ થાય, 2 નહીં. પતિ પત્ની ગમે તેટલા ઝઘડે પણ બનતે તો એકના એક. બધાના ઝઘડામાં પડાય પણ પતિ પત્નીના ઝઘડામાં પડાય. બંને ભેગા થઈને આપણને જાહેર કરી દે. કાલે થોડીક વાત કરી એમના વિશે કે ભગવાન કીધું ભાઈ હું તને લગ્ન ન કરું, પત્ની હું તને દીકરી ન બતાવી શકું, બીજી કોઈ વાત કરું. પાંચમો અવતાર સનત કુમારો થયા. બ્રહ્માએ તપ કર્યું એટલે બ્રહ્માને 4 સનત કુમારો આપ્યા. ભગવાનના 4 હાથમાં 4 આયુધ છે. આગળ વાત કરી શંખ ચક્ર ગદા અને પદ્મ. એ 4 અને 4 એના દ્વાપરની અંદર, ત્રેતાની અંદર રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન થયા હતા. એ જ પ્રમાણે ભગવાન કૃષ્ણ, બલરામ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ આ 4 વ્યૂહ છે. આ 4 વગર કશું ચાલે નહીં. 4 થઈ સ્તવૈજ્ઞ સ્વરાટ. ખાલી આ એક જ શ્લોકનો અર્થ. બધામાં જો જોડવા જઈએ, રામાયણની દ્રષ્ટિ કોઈ પણ ગ્રંથ લો તમે, વિષ્ણુ પુરાણ લો, મત્સ્ય પુરાણ લો, વરાહ પુરાણ લો, શિવ પુરાણ લો, આ જ વાતો કરી છે. પણ ઋષિ મુનિઓએ જો કથાકાર એક બેન એવું કહેતા કે મહારાજ શાસ્ત્રીજી તમે જે બધું બોલો છો એ તો કે હું પુસ્તકની અંદર ગોતીને થાકી પણ એ તો કશું મળતું નથી.